ભચાઉ નજીક 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ આંચકાનો અનુભવ થયો હતો। લોકો ઘરની બહાર દોડી આવ્યા। વાગડ વિસ્તારની ધરા આજે રવિવારે વધુ એકવાર ધ્રુજી ઉઠી છે। ભચાઉથી 21 કિલોમીટર દૂર 4ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો ઉદ્ભવ્યો હતો। ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરથી મળતી માહિતી મુજબ આજે સાંજે 4:45 4ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાના મુખ્ય મથક ભચાઉ શહેરથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશાએ નોંધાયું છે। 4ની તીવ્રતાવાળા આંચકાની અસર સમગ્ર કચ્છ જિલ્લામાં ઠેર ઠેર જોવા મળી હતી। ભચાઉના ભચાઉ, નેર, કડોલ, બંધણી સહિત રાપર પંથકના દૂર દૂર સુધીના ગામોમાં પણ આંચકો અનુભવાયો હતો। ગામોમાં ભારે આંચકો અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા। કચ્છમાં ભૂકંપની વરસીના 23 વર્ષ બાદ પણ આફ્ટરશોક યથાવત રહ્યા છે। આજે આવેલા આંચકાની અસર સમગ્ર જિલ્લામાં અસર થઈ હતી। અમુક વિસ્તારોમાં છતના નળિયા હલ્યા હતા અને ઘરમાં મૂકેલા વાસણો પડી ગયા હતા। નોંધનીય છે કે ગત 19 તારીખે ભચાઉ નજીક 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તે પહેલાં 5મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય રણ સરહદ નજીક પણ 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો।